સો હેલો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ખોડિયાર માના મંદિરે। જો આ ત્યાં અમે જઈ રહ્યા છીએ, ત્યાંનો રસ્તો છે। વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે। આ ત્યાં જવાનો રસ્તો છે, અહીંથી આગળથી વળી જાવ એટલે ત્યાં રસ્તો આવશે। જો આ રસ્તો છે, અહીં પવનચક્કી ચડાવે છે। આ રસ્તા પર જઈને આગળ એક ખોડિયાર માનું વીવડાવાળું સરસ મંદિર આવેલ છે। આ તે મંદિર છે। આગળ ગૌશાળા પણ છે, ગૌશાળાની મુલાકાત જરૂર લેજો। આ તે મંદિર છે। આ જૂનો વીડલો છે, જ્યાં માતાજી પણ બિરાજમાન છે। આ હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં જ બાજુમાં જ આવેલું છે। પછી તેની ઉપર એક ખોડિયાર માની મોટી મૂર્તિ સ્થાપિત છે, તેની પણ મુલાકાત અવશ્ય લેજો। આ ત્યાં જોઈ શકો છો, એ બાપુની બધી રાખેલી છે। તે બાપુ જે ખીલીવાળી ખાટ પર સૂતા હતા તે પણ અહીં મૂકેલ છે। જો આ ખીલીવાળી ખાટ છે, આની ઉપર બાપુ સૂતા હતા। આ બહાર આવેલો એક વીરડો છે, જ્યાં કાળા ઉનાળે પણ પાણી ખૂટતું નથી। હવે પાછા આપણે આપણા ગામમાં આવી ગયા છીએ ને આનું સરનામું છે ભાડલા ગામથી આગળ વેરાવળ ગામના રોડ પર।